તો રાજકોટ આગકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી સરકારે સોંપેલા રિપોર્ટ પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। પહેલા આગનો બનાવ બન્યો હતો, નોટિસ આપી હતી એનો અર્થ તેમને ખબર હતી, એડમિનિસ્ટ્રેશનમાં ખામીઓ હતી, કેટલાક અધિકારીઓના કારણે રાજ્ય બદનામ થાય છે। શાળાઓમાં તપાસ મામલે એજીનો હાઈકોર્ટમાં જવાબ, શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય આદેશો અપાયા છે, શાળાઓ બંધ કરવી એ કોઈ સમાધાન નથી, તો જરૂરી કાર્યવાહી, આગની ઘટનાઓમાં જાગૃતતા જરૂરી છે। સૌથી અગત્યની ચર્ચા મ્યુનિસિપલ કમિશનરના રોલની થઈ કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન 260(2) નીચે ડેલિગેશન ઓફ પાવર આપે તો પણ તેમની અંગત જવાબદારી ખરી કે નહીં। આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિગેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે, તે બાબતનો વિગતવાર ખુલાસો પણ માગવામાં આવ્યો છે। સપ્ટેમ્બર 2023માં આ જ ગેમ ઝોનમાં જે ફાયર થઈ હતી અને ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થઈ હતી, પરંતુ ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચ્યો ત્યાં સુધીમાં આગ ઓલવી નાખેલી અને નુકસાન નહોતું થયું, તેમ છતાં ફાયર ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વસ્તુ હતી ત્યારે કેમ આ જગ્યાને બીજી પ્રકારની પરમિશનો છે કે નહીં તેની તપાસ ના થઈ। એક થોડી ઘણી નોટિસ ગઈ ડિમોલેશનની, શા માટે તેની પર કાર્યવાહી તે વખતે ન થઈ તેનો પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। તો ગાંધીનગરના ભાટ ખાતે આવેલા જર્મન બંગલોઝમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, આગ પર કાબુ મેળવ્યો। આગમાં આદિત્ય આર્ય નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો આગ લાગવાથી ઘરનો માલ સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો। બંગલાની કિંમત લગભગ 10 કરોડ હોવાનું અનુમાન છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। તરવલીના મોડાસાના મેઢાસણ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી। સ્કૂલમાં બાળકોને મૂકવા જતા વાલીની કારમાં આગ લાગી હતી। સેન્ટ્રો કારમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। વાલીની સમય સૂચકતાના કારણે તમામનો બચાવ થયો છે। મોડાસા ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો છે। તો સ્કૂલમાં બાળકોને મૂકવા જતા વાલીની કારમાં આગ લાગવાની ઘટના બની હતી। સેન્ટ્રો કારમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નદીનો ચેકડેમ થયો ઓવરફ્લો। મેઘરજના સરહદી ગામડાઓ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ જીવંત થયા। ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। સારા વરસાદથી કુવાના પાણીના સ્તરમાં પણ વધારો થશે। અરવલ્લીના મોડાસામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ। મોડાસા શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા। ઇસરોલ ઉમેદપુર પાસે મગફળીના ખેતરમાં પાણી ભરાયા। ગ્રામીણ પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ। બનાસકાંઠામાં 2 દિવસ ભારે વરસાદ, નડાબેટનું રણ બન્યો દરિયો। રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાયા। વિરાન રણ, ધોધમાર વરસાદને પગલે દરિયો બનતા લોકોમાં ખુશી। તાપીના વાલોડમાં ટીઆરબી જવાનની સરાહનીય કામગીરી। ટીઆરબી જવાને પાણીમાં તણાતા વૃદ્ધનો બચાવ્યો જીવ। લો લેવલ પુલ પરથી પસાર થતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા વૃદ્ધ। ટીઆરબી જવાન મનીષ ચૌધરીએ બચાવ્યો જીવ। માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ। ગેડ પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહેતું થયું। ઓજત અને મધુવંતી નદીના પાણીના કારણે માધવપુરના ખેતરો પાણીમાં ગરકાવ। માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા। મહેસાણામાં 2 ઇંચ પડેલા વરસાદમાં માનવ આશ્રમ ચોકડી નજીક આવેલા કીર્તિસાગર બંગલોઝમાં વરસાદી પાણી ભરાયા। કમરસમાં ભરાયેલા પાણીમાં એક કાર તરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દાંતા અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદને પગલે જંગલોમાં બનાવેલા ચેકડેમોમાં નવા નીરની આવક। ચેકડેમો ઓવરફ્લો થવાના આરે ખેડૂતોમાં હરખની હેલી। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય। કઠવાડા ઇન્ડસ્ટ્રી 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા। વરસાદના કારણે રોડ ધોવાઈ જતા વાહન ચાલકોને હાલાકી। 4 દિવસથી પાણી ભરાયા હોવાનું સ્થાનિકોનો આરોપ। રસ્તા પર ખાડાના કારણે અકસ્માતનો ભય। આણંદના પેટલાદમાં બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ। ચેત્રાના વડથી કાલકા ગેટ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા। રસ્તાના પાણી દુકાનોમાં ભરાવવાનો વેપારીઓને ભય। બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદથી ખેતરોમાં તારાજી, કુડા, મોરાલ, દેતાળ, ડુવા ગામમાં ખેતરોનું થયું ધોવાણ।
ખેતરોનું ધોવાણ થતા ખેડૂત પરિવારોની સ્થિતિ બની કફોડી. પાણી ભરાઈ જતા જિલ્લાના 20,000થી વધુ હેક્ટરમાં કરાયેલા મગફળીના વાવેતરને નુકસાન. બનાસકાંઠામાં વરસાદી માહોલ. પાણી ભરાતા ખેડૂતોએ આડા સૂઈને બંધ બાંધ્યો હોવાનો વિડીયો. ખેતરનો પાળો ચાલુ વરસાદમાં તૂટતા 4 થી 5 ખેડૂતોએ પાળા ઉપર આડા સૂઈને બંધ બાંધ્યો. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. મહેસાણા, અમદાવાદ, જૂનાગઢ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈને ભાદર બે ડેમમાં પાણીની આવક. ભાદર બે ડેમ સાઇટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ઓવરફ્લો. ભાદર બે ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો. અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર. મેઘરા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈ ટીમના દરોડા. જીએસટી અધિકારીની ચાલી રહી છે પૂછપરછ. તો મહત્વનું છે કે પૂછપરછ ચાલી રહી છે. રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો સીબીઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગીર સોમનાથમાં બિનવારસી ચરસ ઝડપાયું છે. મરીન પોલીસ સ્ટેશનના સામેના વિસ્તારમાંથી ચરસ મળી આવ્યું છે. અંદાજિત 72.70 લાખની કિંમતનું ચરસ પકડાયું છે. એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમી. તો તપાસ કરતા મળ્યો 454 ગ્રામ જેટલો ચરસનો જથ્થો. સમુદ્ર કિનારે પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલિયામાં દેશી દારૂ સાથે 2 યુવાનોને પકડ્યા હતા. બાઇકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. વિપુલ દુધાતે વિડીયો પણ વાયરલ કર્યો હતો. દેશી દારૂ વેચનારા ઈસમોને પકડીને પોલીસને બોલાવી હતી. તો અમરેલીના લીલિયા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો છે. વિપુલ દુધાતે ગુજરાતમાં દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પોલીસે બંને ઈસમોને થોડી જ ક્ષણમાં છોડી દેતા વિપુલ દુધાતે પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે. એ 2 ઈસમો તથા એની ગાડી અને દારૂની જે કોથળીઓ ડિક્કીની અંદર રહી હતી તે પોલીસને આપેલ. પણ ખૂબ જ દુઃખદ બાબત એ છે કે થોડી ક્ષણો બાદ એ ઈસમો લીલિયા ક્રાકસ રોડ ઉપર જોવા મળેલ. તેને પોલીસે કઈ રીતે છોડી મૂક્યા, દારૂ કબજે કેમ ના કર્યો, આમાં પોલીસની સંડોવણી છે, પોલીસ હપ્તા લે છે, ઘણી બધી તપાસના વિષયો છે. તો અમરેલીના બાબરાના ખાખરિયા ગામના સીમ વિસ્તારમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ખાનગી કંપની દ્વારા 2 મહિના પહેલા પવનચક્કી ઊભી કરવામાં આવી હતી, જેનું આજે ટ્રાયલ કરતા તે ધરાશાયી થઈ હતી. આખી પવનચક્કી તૂટતા મોટું નુકસાન થયું છે. મજૂરો અને ખેડૂતોનો આબાદ બચાવ કરાતા મોટી દુર્ઘટના ટળી છે. ખાનગી કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. તો ખોરાકમાંથી જીવાત, ગરોળી, દેડકો વગેરે નીકળવાના વિડીયો સતત સામે આવી રહ્યા છે. ત્યારે વલસાડમાં ફરી એકવાર વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડના જાણીતા કેફે અબ્રામાના કોફી કલ્ચરના સિઝલરમાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહકે કેફેમાં સિઝલર ઓર્ડર કર્યું હતું. તેમાંથી વંદો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ હતી. ફૂડમાંથી સતત જીવાતો નીકળવાની ઘટનાને લઈને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. તો કેફેમાં સિઝલરમાંથી વંદો નીકળ્યો હતો, જે બાદ ફરિયાદ કરવામાં આવી. ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અમદાવાદ શહેરના રાજપથ રંગોલી રોડ પર આવેલ કેફેના ફૂડમાંથી જીવાત નીકળી. કોર્પોરેટ કેફેમાં ગ્રાહકે મંગાવેલ બર્ગરમાંથી જીવાત નીકળી છે. બર્ગરમાં જીવાત નીકળતા ગ્રાહકે